Standard 9, Subject English. Students, today we learn Read 19. Magic in Fantaland. મેજિક એટલે કે જાદુ. જાદુ તો તમને બધાને ગમતું જ હશે, ગમે ને? તો આજે આપણે જાદુ વિશે ભણવાનું છે. તો ક્યાંના જાદુ એટલે કે મેજિક ઇન ફેન્ટાલેન્ડ. ફેન્ટાલેન્ડમાં જાદુ. ચાલો તો આપણે આ પાઠને જોઈએ. વન્સ અપોન અ ટાઈમ કિંગ રોવિન ruled over Fantaland. He had 12 daughters. It was difficult to find 12 princes for them. Rovin wrote letters to all the nearby kings. Send your sons to my place. There will be a grand feast and dance every night. If your son is selected by any of my daughters, he will become my son-in-law. Many princes come to Fantaland. They eat tasty dishes and dance with 12 princes. The princes dance all the night, but they did not select any of the princes. They talked after marriage. It is not possible to dance so much and enjoy like this. જુઓ, અહીંયા આ ફેન્ટાલેન્ડમાં જાદુની જે વાત છે તે પાઠની અંદર આપણે આ ચિત્રના અંદર જોઈ શકીએ છીએ કે પાર્ટી જેવું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે કે બધા ડાન્સ કરી રહ્યા છે એકબીજાની સાથે, બરાબર? તો આ જે છે તે પાઠની અંદર આપણે આગળ જોઈએ. વન્સ અપોન અ ટાઈમ કિંગ રોવિન રૂલ્ડ ઓવર ફેન્ટાલેન્ડ. રૂલ્ડ એટલે કે રાજ કરવું. તો અહીંયા શું કહે છે? એક સમયે, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયની વાત કરી છે. શું વાત કરે છે? કે તે સમયે કિંગ રોવિન એટલે કે રાજા રોવિન રાજ્ય કરતો હતો. હી હેડ 12 ડોટર્સ. 12 ડોટર્સ એટલે કે બાળપુત્રીઓ. તેને બાળપુત્રીઓ હતી. It was difficult to find 12 princes for them. ડિફિકલ્ટ મુશ્કેલ હોય ને, બાળ છોકરીઓ છે, બાળ છોકરીઓ માટે વર શોધવા કંઈ સહેલું કામ છે નથી. તેમને માટે બાળ રાજકુમારો શોધવાનો કેટલા? 12 પ્રિન્સેસ એટલે કે બાળ રાજકુમારો શોધવાનું મુશ્કેલ હતું. રોવિન wrote letters to all the nearby kings. રોવિન જે રાજા છે તેણે નજીકના બધા રાજાઓને પત્ર લખ્યા. સેન્ડ યોર સન્સ ટુ માય પ્લેસ. તમારા પુત્રને મારા મહેલે મોકલો. ધેર વિલ બી અ ગ્રાન્ડ ફીસ્ટ. ફીસ્ટ એટલે કે અ સ્પેશિયલ મેલ ફૂલ સેલિબ્રેશન. પાર્ટી હોય ત્યાં સ્પેશિયલ ખાવાનું હોય ને, મેરેજ હોય તો તેમાં પણ એક સ્પેશિયલ ફૂડ હોય, ખાવાનું હોય. ફીસ્ટ એટલે કે સ્પેશિયલ ખાવાનું, બરાબર? ભવ્ય મેજબાની. તો જુઓ શું કહે છે? ધેર વિલ બી અ ગ્રાન્ડ ફીસ્ટ. રોજ રાત્રે ફીસ્ટ એન્ડ ડાન્સ એવરી નાઇટ એટલે કે રોજ રાત્રે એક ભવ્ય મિજબાની અને નૃત્ય થશે. ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ બાય એની વન ઓફ માય ડોટર્સ, હી વિલ બીકમ માય સન ઇન લો. સન ઇન લો એટલે કે જમાઈ, બરાબર? તો શું કહે છે કે ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ એટલે કે જો તમારો પુત્ર
મારી એક પુત્રી દ્વારા પસંદગી પામશે તો તે મારો જમાઈ બનશે. મેની પ્રિન્સીસ કમ ટુ ફેન્ટાલેન્ડ. ઘણા રાજકુમારો ફેન્ટાલેન્ડ આવ્યા. ધે એટ ટેસ્ટી ડિશિસ એન્ડ ડાન્સ વિથ 12 પ્રિન્સીસ. તેમણે સ્વાદિષ્ટ ભોજન, ટેસ્ટી ડિશિસ એટલે કે સ્વાદિષ્ટ ભોજન લીધા અને 12 રાજકુમારીઓ સાથે નાચ ગાન કર્યા. The princess danced all the night, but they did not select any of the princes. જુઓ, રાજકુમારીઓ શું કરતી હતી? આખી રાત રાજકુમારીઓએ નૃત્ય કરતી, પરંતુ એકેય રાજકુમારને તેમણે પસંદ કર્યા નહીં. They thought after marriage it is not possible to dance so much and enjoy like this. તેમણે વિચાર્યું, તેઓ શું વિચારતી હતો? આફ્ટર મેરેજ એટલે કે લગ્ન પછી આટલા બધા નાચગાન કરવાનું અને આ રીતે મોજ માણવાનું શક્ય નથી. આવું રાજકુમારીઓ વિચારે છે, તેથી તેઓ કોઈ પણ રાજકુમારને પસંદ કરતી નથી. Soon the king was tired of feasts and dinners. He sent all the princes back. He told his daughters that they would go to sleep at 10 o'clock every night. He also said, I am not going to spend for new dresses and 12 pairs of shoes every day. જુઓ, એ કોઈ પણ છોકરાને કોઈ પણ રાજકુમારને પસંદ નથી કરતી, તો હવે રાજા શું કરશે તે જુઓ. Soon the king was tired of feasts and dinners. થોડાક જ સમયમાં રાજા, ફીસ્ટ એટલે કે મિજબાની, તો રાજા મિજબાનીઓ અને ડિનર્સ એટલે કે ભોજનોથી, ખાણીપીણીથી કંટાળી ગયો. હી સેન્ટ ઓલ પ્રિન્સીસ બેક. તેણે બધા રાજકુમારોને પાછા મોકલી દીધા. હી ટોલ્ડ હિઝ ડોટર્સ ધેટ ધે વુડ ગો ટુ સ્લીપ એટ 10 o'clock એવરી નાઇટ. તેણે તેની પુત્રીઓને શું કહ્યું? દરરોજ રાત્રે 10 વાગ્યે સૂઈ જવા ફરમાન કર્યું. He also said, I am not going to spend for new dresses and 12 pair of shoes every day. તેણે પાછું સાથે શું કહ્યું? હું નવા ડ્રેસ અને પગરખા, શૂઝ એટલે કે પગરખા, જૂતાના 12 જોડીઓ પાછળ રોજ પૈસા ખર્ચવાનો નથી. આવું રાજાએ એમની પુત્રીઓને કહે છે. હવે શું થશે? Do you think king was right in taking this decision? How? તમને લોકોને લાગે છે કે રાજા તેના નિર્ણયમાં સાચો હતો? ઇફ હા તો કેવી રીતે? ઇફ ના તો કઈ રીતે? The 12 princes slept in 12 beds in a big bedroom. They had a nurse. She took care of them and wished the good night. Every morning, the nurse woke them up. She always found their dresses a little bit dirty and shoes worn out. So, the nurse showed the 12 pairs of shoes to the king and said, Your Majesty, every night I lock the door, but the princes go out somewhere and dance. I ask them, but they just laugh. I do not know what to do. જુઓ,
હવે શું થાય તે? ધ 12 પ્રિન્સેસ સ્લીપ્ડ ઇન 12 બેડ્સ ઇન અ બિગ રૂમ. 12 રાજકુમારીઓ એક મોટા શયનખંડમાં, એક મોટા બેડરૂમમાં, 12 પથારીઓમાં સૂતી હતી. એટલે કે બધા એક જ રૂમની અંદર 12 પથારી કરેલી હોય છે, તો 12 પથારીઓમાં સૂતી હતી. ધે હેડ અ નર્સ. તેમની પાસે એક પરિચારિકા હતી. નર્સ એટલે પરિચારિકા, એ લોકોની ટેક કેર કરવાવાળી. બરાબર. સી ટુક કેર ઓફ ધેમ એન્ડ વિશ્ડ ગુડ નાઇટ. તે તેમની સંભાળ રાખતી અને તેમને શુભ રાત્રિ પાઠવતી. એવરી મોર્નિંગ ધ નર્સ વોક ધેમ અપ. રોજ સવારે પેલી પરિચારિકા એટલે કે નર્સ તેમને જગાડતી. સી ઓલવેઝ ફાઉન્ડ ધેર ડ્રેસીસ અ લિટલ બીટ ડર્ટી એન્ડ શૂઝ worn out. worn out એટલે કે torn due to overuse. વધારે પડતા ઘસાઈ ગયેલા હોય ને જૂતા, તે રીતના. સી ઓલવેઝ ફાઉન્ડ ધેર ડ્રેસીસ અ લિટલ બીટ ડર્ટી. તે દરરોજ જ એમના ડ્રેસ તેઓના ડ્રેસ થોડાક ગંદા થઈ ગયેલા અને જૂતા પગરખા ઘસાઈ ગયેલા જોવા મળતા. સો ધ નર્સ સોડ ધી 12 pairs ઓફ શૂઝ ટુ ધી કિંગ. તેથી નર્સ શું કરે છે? પરિચારિકા પેલા 12 જૂતાની જોડીઓ રાજાને બતાવીને કહે છે. શું કહે છે? એન્ડ સેડ, યોર મેજેસ્ટ્રી, એવરી નાઇટ આઈ લોક ધી ડોર, બટ ધ પ્રિન્સેસ ગો આઉટ સમવેર એન્ડ ડાન્સ. શું કહે છે? સેના ઉપરથી એ લોકોના કપડાં ગંદા હોય છે અને એ લોકોના જૂતા એકદમ ઘસાઈ ગયેલા હોય. તો તેના આધારે શું કહે છે કે યોર મેજેસ્ટ્રી એટલે કે નામદાર, રોજ રાત્રે હું બારણાને તાળું મારી દઉં છું, છતાંય રાજકુમારીઓ ક્યાંક બહાર ચાલી જાય છે અને નૃત્ય કરે છે. આઈ આસ્ક ધેમ બટ ધે જસ્ટ લાફ. હું તેમને પૂછું છું પરંતુ તેઓ માત્ર હસે છે. આઈ ડુ નોટ નો વોટ ટુ ડુ. મને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. આ રીતે નર્સ રાજાને કમ્પ્લેન કરે છે. બરાબર. આગળ જુઓ. ધ કિંગ હેડ એન આઈડિયા. He sent his soldiers in the villages of Fentaland. They announced, the king Robin wants to find out a secret. The princess goes somewhere during the night. Whoever finds out the secret within 3 days can marry a princess. Many young men tried, but nobody could find out the સિક્રેટ. જુઓ શું થાય છે? ધ કિંગ હેડ એન આઈડિયા. રાજાને એક આઈડિયા આવે છે, એક વિચાર આવે છે. હી સેન્ટ હિઝ સોલ્ડર ઇન ધી વિલેજ ઓફ ફેન્ટાલેન્ડ. તેણે તેના સૈનિકોને ફેન્ટાલેન્ડના ગામડામાં મોકલ્યા. ધે અનાઉન્સ્ડ. તેમણે ઢંઢેરો પીટ્યો. The king Robin wants to find out a secret. રાજા રોવિન એક રહસ્ય શોધવા માંગે છે. The princess goes somewhere during the night. રાજકુમારીઓ રાત્રિ દરમિયાન કોઈક સ્થળે જાય છે. Whoever finds out the secret within 3 days can marry a princess. જે કોઈ 3 દિવસમાં આ રહસ્ય શોધી લાવશે તે એક રાજકુમારી સાથે લગ્ન કરી શકશે.
Many young men tried, but nobody could find out the secret. ઘણા યુવાનોએ પ્રયત્ન કર્યો પણ કોઈ પણ આ રહસ્ય શોધી શક્યું નહીં. તમને લોકોને શું લાગે, એવું તો કયું રહસ્ય હશે કે તેઓ રાત્રે ક્યાં જતી હશે? ગેસ, અનુમાન કરો. વેર કુડ ધી પ્રિન્સેસ ગો? રાજકુમારીઓ ક્યાં જઈ શકે? થિંક, અનુમાન લગાવો. One day, a stranger came to Fentaland and saw a woman picking up firewood. He helped her. So she thanked him and said, "You are a nice young man. Who are you? Can I help you?" "My name is Mihir. I come from the nearby country Dreamland. I want to find the secret about the princess of King Rovin. Can you help me to find it out?" જુઓ શું કહે છે. One day a stranger come to Fentaland. સ્ટ્રેન્જર એટલે કે અજનબી, અનનોન વ્યક્તિ. એક અજાણ્યો એક દિવસ ફેન્ટાલેન્ડમાં આવ્યો. એન્ડ સો અ વુમન પિકિંગ અપ ફાયરવુડ, અને તેણે એક સ્ત્રીને ફાયરવુડ એટલે કે બળતણ, બાળવા માટેના લાકડા, પિકિંગ અપ એટલે કે વેણતા, તેણે એક સ્ત્રીને બાળવાના લાકડા વેણતી જોઈ. હી હેલ્પ્ડ હર, તેણે તે સ્ત્રીને, પેલી સ્ત્રીને મદદ કરી. સો સી થેન્ક્ડ હિમ, તેથી તેણે તેનો આભાર માન્યો. એન્ડ સેડ, અને કહ્યું, યુ આર અ નાઇસ યંગ મેન. તું એક સારો યુવાન છે, ફૂતરો યુવાન છે. હુ આર યુ? તું કોણ છે? કેન આઈ હેલ્પ યુ? હું તને મદદ કરી શકું? આ રીતે પેલી સ્ત્રી પૂછે છે. માય નેમ ઇઝ મિહિર. મારું નામ મિહિર છે. આઈ કમ ફ્રોમ ધી નિયરબાય કન્ટ્રી ડ્રીમલેન્ડ. હું નજીકના ડ્રીમલેન્ડ દેશમાંથી આવું છું. આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ અબાઉટ ધી પ્રિન્સેસ ઓફ કિંગ રોવિન. જુઓ, આ પેલો મિહિર કરીને જે છોકરો છે તે પેલી સ્ત્રીને શું કહે છે? હું રાજા રોવિનની રાજકુમારીઓ વિશેનો ભેદ ઉકેલવા માંગું છું. કેન યુ હેલ્પ મી ટુ ફાઇન્ડ ઇટ આઉટ? તમે મને એ ઉકેલી આપવામાં મદદ કરશો? આ રીતે પેલી સ્ત્રીને કહે છે. The old woman closed her eyes for a while. Now I see that. She started telling. The princess will give you a glass of juice with some medicine in it. Do not drink that juice, otherwise you will fall asleep. And here are 3 magic seeds. When you eat a seeds, nobody can see you during the day. Mihir took the seeds, thanked the old lady and went to the palace. જુઓ, હવે પેલી સ્ત્રી શું કહેશે? શું તે સ્ત્રી એને મદદ કરશે? The old woman closed her eyes for a while. થોડી વાર સુધી ઓલ્ડ વુમન એટલે કે વૃદ્ધ સ્ત્રીએ પોતાની આંખો મીચી રાખી, બંધ કરી રાખી. પછી શું કહે છે? નાવ આઈ સી ધેટ. હવે મને દેખાય છે કે. આઈ સ્ટાર્ટેડ ટેલિંગ. સી સ્ટાર્ટેડ ટેલિંગ. તેણે કહેવા માંડ્યું.
The princess will give you a glass of juice with some medicine in it. રાજકુમારી તને દવા ભેળવેલા રસનો એક પ્યાલો આપશે. Do not drink that juice. તે જ્યુસ પીતો નહીં. Otherwise you will fall asleep. નહીં તો તને ઊંઘ આવી જશે. And here are 3 magic seeds. Seeds એટલે દાણા. બરાબર, તો શું કહે છે? Here are 3 magic seeds. Seeds એટલે કે બીજ, દાણા. બરાબર, તો શું કહે છે? અને આ 3 જાદુઈ બીજ લે. When you eat a seed, nobody can see you during the day. તું જ્યારે a seed એટલે કે એક બીજ ખાઈશ ત્યારે દિવસ દરમિયાન તને કોઈ જોઈ શકશે નહીં. મિહિર took seeds. મિહિરે બીજને લઈ લીધા. Thanked the old lady and went to the palace. મિહિરે પેલા બીજ લઈ લીધા, પેલી વૃદ્ધાનો આભાર માન્યો અને મહેલે ગયો. હવે શું થશે તે જુઓ. In the evening he was taken to the room next to the princess' bedroom. After a while the eldest princess Aspora come and give a glass of juice to him. Drink this so you will not fall asleep. She laughed and went back. જુઓ શું થાય છે? તે મહેલમાં જાય છે. In the evening he was taken to the room next to the princess' bedroom. સાંજે તેને રાજકુમારીઓના શયનખંડના બાજુના ખંડમાં લઈ જવાયો. After a while the eldest princess Aspora come. થોડીક વારમાં સૌથી મોટી રાજકુમારી આસ્પોરા આવી. And give a glass of juice to him. અને તેને જ્યુસનો ગ્લાસ આપ્યો. Drink this so you will not fall asleep. આ પી જાઓ જેથી તમને ઊંઘ નહીં આવે. She laughed and went back. તે હસી અને પાછી ચાલી ગઈ. He threw the juice away in the garden and stood near the door of the big bedroom. પેલા મિહિરે શું કર્યું? He threw the juice away in the garden and stood near the door of the big bedroom. He also ate a seed. When the nurse was coming out of the door, he slipped into the room. The nurse locked the room and went away. Mihir was in the room, but nobody could see him. The eldest princess stood up and said, "Now that man will be sleeping. Let's get ready and go." They wore beautiful dresses and new shoes. They opened a secret window and jumped out. Mihir also jumped from that window. જુઓ હવે મિહિર શું કરશે તે જુઓ. He threw the juice away in the garden. તેણે તે જ્યુસ બગીચામાં ધોરી દીધું. And stood near the door of the big bedroom. અને મોટા શયનખંડના બારણા પાસે ઊભો રહ્યો. He also ate a seed.
તેણે એક બીજ પણ ખાધું. પેલી સ્ત્રીએ જે બીજ આપ્યું હતું તે બીજ પણ ખાધું. When the nurse was coming out of the door, જ્યારે પરિચારિકા નર્સ બારણામાંથી બહાર આવી રહી હતી ત્યારે he slipped into the room, તે ખંડમાં સળકી ગયો. The nurse locked the room and went away, પરિચારિકાએ તે ખંડને તાળું માર્યું અને ચાલી ગઈ. Mihir was in the room but nobody could see him. મિહિર ખંડમાં જ હતો, એટલે કે છોકરીઓના રાજકુમારીઓના રૂમમાં જ હતો, પરંતુ તેણે પેલું બીજ ખાધેલું હતું તેથી તેને કોઈ પણ જોઈ શકતું ન હતું. The eldest princess stood up and said, મોટી રાજકુમારી, સૌથી મોટી રાજકુમારી ઊભી થઈ અને કહેવા લાગી, Now that man will be sleeping, હવે પેલો માણસ સૂતો હશે. Let's get ready and go, ચાલો આપણે તૈયાર થઈને જઈએ. They wore beautiful dresses and new shoes, તેમણે સુંદર ડ્રેસ અને નવા જૂતા પહેર્યા. They opened a secret window and jumped out, તેમણે એક ભેદી બારી ખોલી. સિક્રેટ વિન્ડો એટલે કે ભેદવાળી, રાજવાળી, બરાબર. સિક્રેટ વિન્ડો ખોલી અને બહાર કૂદી ગઈ. મિહિર ઓલ્સો જમ્પ્ડ ફ્રોમ ધેટ વિન્ડો, મિહિર પણ તે બારીમાંથી બહાર કૂદી ગયો. તમને લોકોને શું લાગે આ રાજકુમારીઓ ક્યાં જતી હશે? Can it be dangerous for Mihir to follow the princess? Why? શું પેલી રાજકુમારીઓનો પીછો કરવાનો મિહિર માટે ભયજનક પુરવાર થઈ શકે? કેમ? તમને શું લાગે? Think. They walked fast and reached a river. There were 12 boats, and in each boat there was a handsome young prince. Mihir got into a boat. Nobody knew it. They went across the river. On the other bank there was a silver forest. Mihir picked up a few silver leaves and put them in his pocket. The princess dances with the princess whole night. Before the daybreak, the 12 princes and Mihir were back in the bedroom. When the nurse came up to wake up the princess, Mihir stepped out of the room. જુઓ હવે શું કરે છે તે. They walked fast and reached a river, એટલે કે પેલી રાજકુમારીઓ તેઓ ઝડપથી ચાલી અને નદીએ પહોંચી ગઈ. There were 12 boats, and each boat there was a handsome young prince. ત્યાં શું હતું? 12 boats એટલે કે 12 નૌકાઓ હતી, નાવડીઓ, બરાબર, નૌકાઓ હતી. And each boat there was a handsome young prince, અને દરેક નૌકામાં એક ફુતરો હેન્સમ યુવાન રાજકુમાર હતો. મિહિર got into a boat. Nobody knew it. મિહિર એક નૌકામાં પ્રવેશ્યો, તેની કોઈને ખબર પડી નહીં. They went across the river. તેઓ નદીને પેલે પાર ગયા. On the other bank there was a silver forest.
બીજે કિનારે એક સિલ્વર જંગલ, રૂપેરી ફોરેસ્ટ, સિલ્વર ફોરેસ્ટ એટલે કે રૂપેરી જંગલ હતું. મિહિર picked up a few silver leaves and put them in his pocket. મિહિરે થોડા, ફ્યુ એટલે કે અમુક, થોડાક રૂપેરી પાંદડા ઉપાડી લીધા અને તેને પોતાના ખિસ્સામાં મૂક્યા. ધ પ્રિન્સેસ ડાન્સ્ડ વિથ ધ પ્રિન્સીસ હોલ નાઇટ. રાજકુમારીઓએ રાજકુમારો સાથે આખી રાત નાચગાન કર્યું. બિફોર ધી ડે બ્રેક ધ 12 પ્રિન્સેસ એન્ડ મિહિર વેર બેક ઇન ધી બેડરૂમ. ડે બ્રેક એટલે કે અર્લી મોર્નિંગ, પરોઢિયે, સવાર થાય ત્યારે. પરોઢિયે બાળેય રાજકુમારીઓ અને મિહિર શયનખંડમાં પાછા ફર્યા એટલે કે બેડરૂમમાં પાછા આવી ગયા. વેન ધ નર્સ કમ અપ ટુ વેક અપ ધી પ્રિન્સેસ, મિહિર સ્ટેપ્ડ આઉટ ઓફ ધી રૂમ. જ્યારે નર્સ એટલે કે પરિચારિકા રાજકુમારીઓને જગાડવા આવી ત્યારે મિહિર હળવેકથી રૂમની બહાર નીકળી ગયો. ધ નેક્સ્ટ નાઇટ મિહિર એટ ધી સેકન્ડ સીટ and silently entered the room. The same thing happened. This time they went in the golden forest. Mihir picked up some leaves and put them in his pocket. On the third night, Mihir ate the last magic seeds. Soon he disappeared. That night they went in a palace, danced with princes and drank juice in golden cups. Mihir took 2 golden cups with him. On the 4th day, Mihir went to the king Rovin. He said, I have found out the secret. Call your daughters. I will tell you it in their presence. જુઓ, ધ નેક્સ્ટ નાઇટ મિહિર એટ ધી સેકન્ડ સીટ એટલે કે બીજી રાત્રે મિહિરે બીજું બીજ ખાધું. એન્ડ સાયલન્ટલી એન્ટર ધી રૂમ અને ચૂપકેથી ખંડમાં પ્રવેશ્યો. ધ સેમ થિંગ હેપન. પહેલા દિવસની અંદર જેવી રીતના થયેલું તેવી જ બધું થયું એમ કે તે લોકો ઉઠે છે અને બધા તૈયાર થઈને નીકળી જાય છે. ધીસ ટાઈમ ધે વેન્ટ ઇન અ ગોલ્ડન ફોરેસ્ટ. આ વખતે તેઓ સોનેરી જંગલમાં ગયા હતા. પહેલાં કયા જંગલમાં ગયેલા હતા? સિલ્વર ફોરેસ્ટ. હવે બીજી દિવસે ક્યાં જાય છે? ગોલ્ડન ફોરેસ્ટ એટલે કે સોનેરી જંગલમાં ગયા. મિહિર picked up some leaves and put them in his pocket. મિહિરે થોડાક પાંદડા ઉપાડી લીધા અને પોતાના ખિસ્સામાં તેને મૂકી દીધા. ઓન ધી થર્ડ નાઇટ મિહિર એટ ધી લાસ્ટ મેજિક સીડ્સ. એની પાસે 3 મેજિકના દાણા હતા ને, જાદુઈ બીજ એની પાસે 3 હતા. તો પહેલા દિવસે ખાધું, બીજે દિવસે ખાધું, હવે આજે ત્રીજો દિવસ થઈ ગયો. તો ઓન ધી થર્ડ નાઇટ એટલે કે ત્રીજી રાત્રે મિહિરે છેલ્લું જાદુઈ બીજ ખાધું. સૂન હી ડિસઅપિયર્ડ. થોડી જ વારમાં તે ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ જવું. થોડી જ વારમાં તે અદૃશ્ય થઈ ગયો. That night they went in a palace, danced with princes and drank juice in a golden cups. તે રાત્રે તેઓ રાજકુમારીઓ ક્યાં ગઈ હતી? એક મહેલમાં ગઈ. પેલેસ એટલે કે એક મહેલમાં ગઈ. ડાન્સ રાજકુમારો સાથે નૃત્ય કર્યું અને ગોલ્ડન કલરના
એટલે કે સોનેરી કપમાં જ્યુસ પીધું. મિહિર took 2 golden cups with him. મિહિરે 2 સોનાના કપ તેની સાથે લઈ લીધા. On the fourth day, Mihir went to the king Robin. ચોથા દિવસે મિહિર રાજા રોવિન પાસે ગયો. He said, I have find out the secret. તેણે કહ્યું, મેં રહસ્ય શોધી કાઢ્યું છે. Call your daughters. તમારી પુત્રીઓને બોલાવો. I will tell you in their presence એટલે કે હાજરીમાં, કે હું તમને તેમની હાજરીમાં જ કહીશ. તમને લોકોને શું લાગે હવે શું થશે? Will the king believe in Mihir is going to narrate why? narrate એટલે કે વર્ણન કરવું. મિહિર વર્ણવવાનો છે તે વાતને શું રાજા માનશે? ઇફ હા તો શા માટે? વાય શા માટે? ઇફ ના તો શા માટે? The king called the princess. In the court, Mihir took out silver and golden leaves and 2 golden cups from his pocket. He showed this to the king and the courtiers. The 12 princes laughed and said, You have found out the secret. But how did you do it? And what is your name, O handsome young man? The eldest princess asked. જુઓ શું થાય છે? The king called the princess in the court. રાજાએ રાજકુમારીઓને દરબારમાં બોલાવી. Mihir took out silver and golden leaves and 2 golden cups from his pocket. મિહિરે પોતાના ખિસ્સામાંથી સિલ્વર લીવ્સ એટલે કે રૂપેરી પાંદડા અને સોનેરી પાંદડા ગોલ્ડન લીવ્સ અને સોનાના 2 કપ બહાર કાઢ્યા. He showed this to the king and the courtiers. Courtiers એટલે કે members of the king's assembly. એટલે કે રાજાના દરબારીઓના મેમ્બર. બરાબર? તો આ છોકરો શું કરે છે? હવે મિહિર આ બધું મૂકી દે છે અને showed this to king and courtiers એટલે કે તેણે રાજાને અને દરબારીઓને બતાવ્યા. The 12 princes laughed and said, You have found out. રાજકુમારીઓ બારે બાર રાજકુમારીઓ શું કરે છે? લાફ્ડ એટલે કે હસી દે છે અને કહે છે યુ હેવ ફાઉન્ડ આઉટ ધી સિક્રેટ. તમે રહસ્ય શોધી કાઢ્યું. બટ હાઉ ડીડ યુ ડુ ઇટ? પણ તમે એ કેવી રીતે કર્યું? એન્ડ વોટ ઇઝ યોર નેમ, ઓ હેન્ડસમ યંગ મેન? અને હે સુંદર યુવાન, તમારું નામ શું છે? The eldest princess asked. સૌથી મોટી રાજકુમારીએ પૂછ્યું. I am Mihir. I come from dreamland. He then narrated the whole story. Everybody praised this young man. The king looked at the princess. The youngest one said, Yes, father, Mihir is right, but we like to dance and enjoy. Can we go to the silver and golden forest and the grand palace? Can we dance with those princes? Yes, my dear daughter, said the king, but one of you must marry this man.
જુઓ, પેલી મોટી રાજકુમારી પૂછે છે કે સૌથી મોટી રાજકુમારી શું પૂછે છે કે હે સુંદર યુવાન, તમારું નામ શું છે? તો એ જવાબ આપે છે, આઈ એમ મિહિર. હું મિહિર છું. આઈ કમ ફ્રોમ ડ્રીમલેન્ડ. હું ડ્રીમલેન્ડથી આવું છું. હી ધેન નેરેટેડ ધ હોલ સ્ટોરી. પછી તેણે બધી વાત કરી. એવરીબડી પ્રાઇઝ ધીસ યંગ મેન. બધાએ દરેકે આ યુવાનના વખાણ કર્યા. ધ કિંગ લુક્ડ એટ ધી પ્રિન્સેસ. રાજાએ રાજકુમારીઓ સામે જોયું. ધ યંગેસ્ટ વન સેડ, યસ ફાધર, મિહિર ઇઝ રાઇટ. સૌથી નાની રાજકુમારીએ કહ્યું, હા પિતાજી, મિહિર સાચો છે. બટ વી લાઇક ટુ ડાન્સ એન્ડ એન્જોય. પણ અમને નૃત્ય કરવાનું અને મજા માણવાનું ગમે છે. કેન વી ગો ટુ ધી સિલ્વર એન્ડ ગોલ્ડન ફોરેસ્ટ એન્ડ ધી ગ્રાન્ડ પેલેસ? શું અમે રૂપેરી અને સોનેરી જંગલમાં અને ભવ્ય મહેલમાં જઈ શકીએ? કેન વી ડાન્સ વિથ ધોઝ પ્રિન્સેસ? શું અમે પેલા રાજકુમારો સાથે નૃત્ય કરી શકીએ? રાજા શું જવાબ આપશે આ સાંભળીને? યસ માય ડિયર ડોટર્સ, સેડ ધી કિંગ. રાજાએ કહ્યું, ભલે મારી વહાલી દીકરીઓ, બટ વન ઓફ યુ મસ્ટ મેરી ધીઝ મેન. પણ તમારામાંથી એકે આ યુવાન સાથે લગ્ન કરવા પડશે. આઈ ચૂઝ અસ્પોરા એઝ માય વાઇફ, મિહિર સેડ. હું અસ્પોરાને મારી પત્ની તરીકે પસંદ કરું છું. ઓલ ધી કોર્ટરીઝ ચીયર્ડ અપ એન્ડ ક્લેપ્ડ. ક્લેપ્ડ એટલે કે તાળીઓ પાડવી. બધા જ દરબારીઓએ તાળીઓના ગડગડાટથી તે વધાવી લીધું. હી મેરીડ ધ એલ્ડેસ્ટ ડોટર નેક્સ્ટ ડે ઇન અ ગ્રાન્ડ સેરેમની. બીજે દિવસે એક ભવ્ય સમારંભમાં તે જ્યેષ્ઠ પુત્રીને પરણ્યો. મિહિર became the ruler of ફેન્ટાલેન્ડ after the death of રોવિન. રોવિન રાજાના મૃત્યુ બાદ મિહિર ફેન્ટાલેન્ડનો શાસક બન્યો. Because he was the eldest son-in-law of the king. કારણ કે તે રાજાનો સૌથી મોટો જમાઈ હતો. Why should મિહિર say thank you to that old lady? શા માટે મિહિરે પેલી વૃદ્ધાને આભાર માનવો જોઈએ? વિચારો, શા માટે પેલી સ્ત્રીએ મિહિરે પેલી વૃદ્ધાનો આભાર માનવો જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે મેજિક ઇન ફેન્ટાલેન્ડમાં જે જાદુ હતો તે પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.